હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો થઈ ગયા છે મસ્ત મજાના રેડી, અને મારી સાથે સાથે નરેશે આજે નવા કપડાં પહેરી લીધા છે. અત્યારે મારે એક ઇવેન્ટમાં જવાનું છે અને સવારે મેં તમને દેખાડ્યું હતું કે આપણે ગાડીનું જે વ્હીલ ફાટી ગયું હતું, તો એ છે ને આપણે ચેન્જ કરી નાખ્યું છે. ચેન્જ એટલે મારાથી તો થયું નતું, પછી હું મિકેનિકને બોલાવ્યા કેમ કે મારાથી ખુલ્લું જ નહીં. એટલું હાર્ડ બહુ હતું ને, ઘણો ટાઈમથી 3 વર્ષથી ખોલ્યું જ નતું, એટલે હાર્ડ બહુ હતું, મારાથી ન ખોલ્યું. પછી એને ખોલીને કરી મિકેનિકને નાખ્યું. બોલાવી ઘરે જ આવી ગયા હતા, ને પાછું આપણે જે એક્સ્ટ્રા પડ્યું હતું ને ટાયર ફિટ થઈ ગયું છે, તો હવે પાછું એક્સ્ટ્રા ટાયર લેવું પડશે ને. હા, હવે બીજો નવો ખર્ચો થશે આપણે. એક્સ્ટ્રા, હા, એક્સ્ટ્રા રખાય એટલે આવું કંઈક થાય ને તો પછી આપણે રખાય નહીં, ટેન્શન આપે જ, એ તો આપે. આપે નહીં. હવે એ નથી, હાલો તો હવે આપણે લેવું ન પડે. હા, આ થોડું કે દરરોજ માટે હોય ન હોય. એમ નથી કેતી. આ તો ટેમ્પરરી માટે જ હોય, કંપની જેવી રીતના આપે. ઓકે, એટલે આ લાંબો ટાઈમ નહીં ચાલે એમ કે? લાંબો ટાઈમ નહીં, ટેમ્પરરી માટે જ હોય. જો અહીંયા આ વ્હીલ જોઈ લે, જોઈ લીધું. આ બાજુનું જો, જોઈ લે, આ કાયમ માટે હોય. તો ઈ કાઢીને પછી આવું ફિટ કરવાનું. ઓકે, સમજાણું? ઓકે ઓકે, સમજાય. આ ઈ બધું હોય જ પૂરતું. હવે આને આપણે રથને લઈને જવું પડશે ને પાછું ટાયર લેવા માટે. ટાયર તો બદલાવવું પડશે, ખર્ચો તો થશે. હા, તો ખર્ચો તો થાય જ ને. આપણે ફરવું હોય, ગાડીમાં બેસવું હોય ને બધે ફરવા જવું હોય તો પછી ખર્ચો તો થાય જ ને. એમને થોડીક રથ હાલે. ગાડીમાં એકલો તો હું બેસતો ને, જે બેસતું હોય બધા પાસેથી લઈ લેવાના. હા, બરાબર છે. તો તમે આટલા મસ્ત તૈયાર થઈ ગયા છો, બરાબર, સરસ લાગો છો, પણ મને હજી એમ લાગે છે કે તમારામાં હજી એક વસ્તુ ઘટે છે. ઘડિયાળ પહેરલો હમણાં. ઘડિયાળ નહીં, હજી એક વસ્તુ ઘટે છે. તમે ગેસ કરો. તો ખબર નહીં શું હશે, તું કહી દે. ચાલો હું તમને કહું. ચાલો, તો આપણે છે ને આપણી નવી ઘડિયાળ પહેરી લીધી છે. હા, બાકી તો વારંવાર જ્યારે બહાર જવાનું થાય ને ત્યારે ઘડિયાળ તો ભૂલાઈ જ જાય, નરેશને યાદ જ ન આવે. હવે યાદ રાખું ને, હવે તો આમ જોતો રહું, કેમેરામાં ઘડીક થઈ જાય, તમને દેખાવ કરતો રહીશ મારી ઘડિયાળ. સમય સારો ચાલુ થઈ ગયો. હા, તો ઘડિયાળનું તો હું કહેતી હતી, પણ સાથે સાથે જો આ વસ્તુ હું તમને કહેતી હતી કે આ વસ્તુ તમારે હજી ઘટે છે. બોક્સ ખોલીને જો. હા, ખોલો, અંદર શું નીકળે છે એ જો, ને આપણા વ્યુઅર્સને બતાવીએ આપણે. સ્પ્રે. તો સ્પ્રે લગાવવાનું ભૂલી ગયો તો ભાઈ. આ તડકો છે, ગરમી છે, આપણે ગમે એટલી વાર નાહીએ ને નરેશ, તોય આપણે આમ થોડીક આપણી બોડી થોડુંક સ્મેલ ઓલી આવે એમ, અને આપણે સ્પ્રે લગાવેલો હોય ને તો સુગંધ સારી આવે એમ. બરોબર, લગાવી લઈએ આપણે. લગાવીને કહું તમને, તો આપણી પાસે છે ને અલગ અલગ સુગંધના ન્યૂડના પરફ્યુમ બોડી સ્પ્રે 3 અલગ અલગ ફ્રેગ્રન્સમાં છે. હવે આને આપણે લગાવીને ટ્રાય કરી લઈએ આ કેવા છે. ચાલો, સૌથી પહેલા છે ને આપણે ટ્રાય કરીએ એક્વા સલ્ફર. મસ્ત હો ભાઈ, બોડી સ્પ્રે છે, બોડી લગાવો, એકદમ મસ્ત છે આ. અને હા, જો આ સ્પ્રે ની તમને એક વાત ખબર છે, આ સ્પ્રે છે ને એ બજેટ ફ્રેન્ડલી છે અને પોકેટ ફ્રેન્ડલી પણ છે, અને આ દરેક બોડી સ્પ્રે ની પર્સનાલિટી પણ અલગ જ છે. તો ચાલો, એટલા બધા વખાણ કરે છે ને, તો આપણે બીજો એક સ્પ્રે પણ લગાડી લઈએ. ચાલો, હવે આપણે ટ્રાય કરીએ છીએ ને ડાયનામાઇટ. ઓહ હોય, આ મસ્ત આની સુગંધ છે, એકદમ આમ મીઠી ને આમ થોડીક સ્ટ્રોંગ. ખાઈ ન જતા ક્યાંક. આ મસ્ત છે. હવે આ પણ છે ને આપણે સ્પ્રે કરીને ટ્રાય કરી લઈએ. ડોન જુઆન, નામ જ મસ્ત છે. ડોન જેવી ફીલિંગ્સ આવે. આ છે ને ઉનાળા માટે મસ્ત છે. અને આ સ્પ્રે ની ખાસ વાત એ છે કે આ સ્પ્રે છોકરાઓની સાથે સાથે લેડીઝ પણ યુઝ કરી શકે છે, એટલે અડધા સ્પ્રે તો હું જ યુઝ કરી નાખીશ. મસ્ત ફ્રેગ્રન્સ આવે છે, અને આ ટ્રાવેલ ફ્રેન્ડલી છે, અને સાથે પોકેટ પણ છે, એટલે આપણે ગમે ત્યાં સાથે લઈ જઈ શકીએ. ચાલો, તો હવે છે ને આપણે સ્પ્રે લગાવી લીધો ને, હવે આપણે આખો દિવસ આપણે ફ્રેશનેસ ફીલ કરશું. તો ઓફિસમાં જવું હોય ફ્રેન્ડ સાથે, કે બહાર જવું હોય, કે કોઈ પણ ઇવેન્ટમાં જવું હોય, તો આ સ્પ્રે આપણને કોન્ફિડન્સ આપે છે, ફ્રેશનેસ આપે છે, અને સ્ટાઇલ તો છે જ. ચાલો, દિત્યાને છે ને અહીંયા આપણે હોમવર્ક કરવા માટે બેસાડી દીધી. જો અહીંયા મોબાઈલ હાથમાં આવી ગયો ને, તો અહીંયા બેસી ગઈ છે. જોવા બેસી ગઈ. આજે રજા છે ને, તો બપોરે સૂતી પણ નહીં, અને અહીંયા જોઈ લ્યો અહીંયા કઈરા કારનામાં બધા ટેડી. આ તો અડધા જ છે, જે અડધા અંદર છે. અડધા ટેડીને અહીંયા બહાર છાનુમુની લઈ આવી, અને પોતે ટીચર બની હતી, અને આ બધા એના સ્ટુડન્ટ છે. પાણીની બોટલ ને બધું રાખી અને એ લોકોને છે ને ભણાવતી હતી. બપોર વચ્ચે સૂતી પણ નહીં, કે આજે રજા છે ને એટલે હું સૂઈ પણ નહીં એમ. બરોબર છે. સ્ટુડન્ટ બધા બેઠા છે, સ્ટુડન્ટ આયા ને બેઠા રહ્યા, ટીચર બહાર રખડવા હોઈ ગયા, ટીચર મોબાઈલ જોવા હોઈ ગયા, લેસન દઈને વયા ગયા, જાજુ બધું લેસન સરકારી. છોકરાઓને 1 થી 100 એકડા આપી દીધા, લખી નાખો. એ ટીચર, દિત્યા ટીચર, આ તમારા સ્ટુડન્ટ રાહ જોઈ. જો તમારે પાસે ન્યૂડના પરફ્યુમ બોડી સ્પ્રે લેવા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, અને વિડીયોમાં પણ ટેગ કરેલ છે, ત્યાંથી તમે આને લઈ શકશો. આપણી પાસે 3 સ્પ્રે આવ્યા ને, તો 3 આપણે ભાગ પાડી લેશું, બરોબર? એક જલપાનો, એક મારો ને એક મમ્મીને આપી દઈશ. હમણાં લગ્નની સિઝન ચાલુ થશે ને ગરમીમાં, આપણે હવે જો તડકા અને ગરમીમાં લગ્નમાં જવાનું હોય ને, ત્યારે આ બોડી સ્પ્રે છાંટીને જ જવાનો. હા, એક તો હું અત્યારે રાખું જ છું, મારા ભાગનો તમે લઈ લીધો. મને મારા ભાગનો આપી દો, હાલો જલ્દી. આવીને આપી વચ્ચે એટલો. જો તારે જોતો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી લઈ લેજે.
મેં જ મગાવેલા છે એ કેમ તમે ભૂલી જાવ છો? મેં જ ઓર્ડર કર્યા હતા સ્પ્રે, બરાબર આ તો ફરીથી કરી લેજે, એમાં શું અહીંયા હોય જાય એ તારે. ભાગ પાડવાના છે એમાં. ચાલો તો છે ને દિત્યાને ક્યારના ગોલા ખાવાની ઈચ્છા હતી એટલે મેં છે ને અલગ પ્રકારના ગોલા બનાવ્યા. દિત્યા ચાલ તારે આવું છે જોવા ચાલો માટે? આવું જ છું. ચાલ જલ્દી ચાલ, જો પછી પૂરા થઈ જાય પછી મને ન કહેતી. એવડા ગોલા પૂરા થઈ જાય કે નાના છે ગોલા? ગોલા નાના છે આ. ગોલા 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 ક્યાં છે ગોલા? ગોલા 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 ગોલા. બહાર ચલો બહાર ચલો બહાર ચલો. ગોલા નથી, એમાં બીજું કંઈક છે. દ્રાક્ષ ફ્લેવરના ગોલા. આવું હોય કઈ? ગોલા કહેવાય? કેવું છે? દ્રાક્ષ આખી બરફ બની ગઈ. મસ્ત લાગ્યા. અમે તો આવી રીતના જ ગોલા બનાવીને ખાઈએ. દિત્યા, દ્રાક્ષમાં બરફ જામી ગયો. આજ ગોલા આવી રીતના જ આ છે ને ઓર્ગેનિક ફ્રૂટમાંથી બનાવેલ ગોલા છે અમારી પાસે. આગળ જો તમને આ જ વસ્તુ આમાં ઓલું મિક્સરમાં આપ્યું હોય ને તો તમને ભાવે. ઓર્ગેનિક આપ્યું ને એટલે નથી ભાવતું. જો અચ્છા, દ્રાક્ષમાં બરફ જામી ગયો, એકદમ કડક કડક થઈ ગઈ છે દ્રાક્ષ. ઈ જ ગોલા. મારી છે ને ગોલો ખાવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. મારા બર્થડે ના દિવસે ગોલો ખાવો તો પણ ત્યાં રસ્તામાં એવો કંઈ ગોલો આવ્યો જ નહીં, એટલે હું ન ખાઈ શકી. મારા બર્થડે ના દિવસનો બાકી છે, પેન્ડિંગ છે ગોલો. તો નરેશ આપણને ખવડાવશે હજી ગોલો. આ રહ્યો લે. એ ન ચાલે, એવો તો મને ચાલે જ નહીં. મારે તો આમ પ્રીમિયમ ગોલો જોઈએ. મોઢે કહવાતા હે. મોઢે તો હું કહી જ લઉં છું. હે ને દિત્યા, તને ગોલો ભાવે કે ગુલ્ફી ભાવે કે કોણ ભાવે કે શું ભાવે? ચલો તો અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે, જમીને થઈ ગયા છે ફ્રી. અને અહીંયા અત્યારે આમ થોડીક વાર ઠંડો ઠંડો પવન મસ્ત આવે છે અહીંયા અત્યારે. તો થોડીક વાર બધા જો અહીંયા બહાર બેઠા છીએ અને મમ્મી જો સવારના શાકની તૈયારી કરે છે. કટિંગ થઈ ગયું છે કેમ કે કાલે છે ને ઘણા બધા મહેમાનો આવવાના છે ઘરે, એટલે આપણે છે ને સાંજથી જ થોડીક પ્રિપરેશન ચાલુ કરી દઈએ. તો બધા કોમેન્ટ કરશે કે તમારા સાસુ કામ કરે છે, તમે કેમ કામ નથી કરતા? હું એ મારું કામ અંદર હતું ને એ કરતી હતી ને, હજી આવી જ છું અહીંયા બહાર. જમાનો બદલાઈ ગયો છે, હવે સાસુ કામ કરે ને વો બેઠા બેઠા ખાય, વો વિડિયો ઉતારે કા? હા, જો અત્યારે સમય છે કે વો વિડિયો ઉતારે ને સાસુ પાસે કામ કરવાનો સમય છે. દીકરી હવે ગોતીડે હાથ દેવા કે અટાણ સુધી દીકરી મોબાઈલ માં ને ઠેકડા જ મારતી હતી. દીકરી અહીંયા કામ કરે છે, વો અહીંયા બેઠી બેઠી જોઈ છે, સવારે ઉઠીને વેલી ઉઠીને ખાઈ લે છે. ચાલો આપણે પણ ઇવેન્ટ માંથી ઘરે આવી ગયા છે અને આની પહેલા જલપા કહેતી હતી કે ગોલો ખાવો, પણ ગોલાનો તો નહીં મેળ પડે કેમ કે ગામમાં નહીં મેળ પડે. ગોલો ખાવો છે પણ સારો ગોલો ખાવો છે, એવું નહીં કે રગડ ધગડ. એટલે હમણાં થોડાક દિવસ જવા દઈએ, પછી આપણે જ્યારે બધું કામ ને થોડું ઘણું આપણે ફ્રી થઈ જશું ને પછી ક્યાંક જાશું ગોલો ખાવા સ્પેશિયલ. અત્યારે તો અહીં ગામમાં જે મળે છે ને એમાં જ આપણે રસ્તો રોડવી લઈએ. આ જો અમારી છે ને 10 વાગવા આવ્યો છે, જલ્દી જાઉં બાકી એ દુકાન બંધ થઈ જશે કેમ કે દિત્યાની ક્યારની ઈચ્છા છે ખાવાની, ઠંડુ ખાવાની ગમે તે એમ. ચાલો તો ફાઇનલી જો નરેશ લઈને આવ્યા છે, આખું જબલું ભરીને આવ્યા છે. એમાં અલગ અલગ બધી વેરાયટી લઈ આવ્યા છે. હમણાં છે ને ભાવ વધો જોરદારનો. પહેલાથી 60 રૂપિયાની મળતી ને અત્યારે 80 માં મળે. ઓહો, 20 રૂપિયા વધી ગયા. હા, ઉપરથી ભાવ વધી ગયો, મોંઘવારી લીધે મોંઘવારી વધી. ચાલો તો ફટાફટ બધાયના ભાગ પાડી દઈએ. જો આ છે ને આ મારા માટે લઈ આવું, ભાગ પાડી એટલે પણ આ મારા માટે વાવ, કેટલું મસ્ત આઈસ્ક્રીમ છે. પણ આ મારા માટે લઈ આવું એટલે દિત્યા છે ને આગળ બધાયનામાંથી ચાખશે. નરેશનું મસ્ત આઈસ્ક્રીમ છે અને મમ્મીને ચોકોબાર ખાવી હતી તો એના માટે નરેશ ચોકોબાર લાવ્યા છે. અને અમારા દિત્યાબેનને કોન ખાવો તો એના માટે મસ્ત કોન આવી ગયો છે. અને મારા માટે પણ સરસ જો કોન ખાવું તો મારે પણ, એટલે અમે બંને કોન ખાશું. આ અહીં આવી ગયું છે એક મસ્ત, એને પણ કંઈક આપો, એક ગુલ્ફી ગુલ્ફી. એને ગુલ્ફીની સુગંધ આવી લાગે. દિત્યા, એને આંખો તો જો ચમકે એકદમ બ્લુ બ્લુ. ચાલો તો મસ્ત મજાનો આપણે કોન ખાઈ લીધો છે, નરેશે આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને અમારી દિત્યાબેન હજી કોન ખાવાનું કામ ચાલુ જ છે. બધાની પહેલા ચાલુ કર્યું તો હજી બધાની છેલ્લે રહેશે કેમ કે બધાયનામાંથી થોડું થોડું ખાતી હતી. પાછું જબલું લઈને કઈ બાજુ જવું છે? હવે આ કયા ને અને હું કચરા પેટીમાં. તો વાંધો નહીં, હા દુકાન પાછું દઈ આવો. અને જો તમારે ન્યૂડના પરફ્યુમ બોડી સ્પ્રે લેવા હોય તો વિડીયોમાં ટેગ કરેલ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલ છે, ત્યાંથી તમે લઈ શકશો. ચાલો તો વિડીયોની એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.